हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની આપણે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બેલીફની જે મેન્સ પરીક્ષા રહી એ 27 એપ્રિલ 2025 ના રોજ લેવાની છે તેની માટે રહી એ આપણે સ્પેશિયલ રમતગમતની એ સિરીઝની શરૂઆત કરી હતી અને જે આજનો આ જે લેક્ચર હતો તેની અંદર એ ધોરણ 11 ની જે યોગ અને સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક હતું તેના આધારે જે મહત્વના જે પ્રશ્નો રહ્યા તેને એ જોવાનો પ્રયત્ન કરીશું। માટે તમે આ વિડિયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો, જે તમને આવનારી જે બેલીફની પરીક્ષા રહી તેની માટે એ ખૂબ જ ઉપયોગી થશે। કેમ કે જે બીજા ચોઈસમાં જે પેપર લેવાના તેની અંદરથી એ બેઠે બેઠા પ્રશ્નો આ જે યોગ અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક હોય તેમાંથી એ પૂછાયેલા છે। માટે તમારે આ વિડિયો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખી લેવો। ત્યારબાદ એ આપણે વિડીયોની એ શરૂઆત કરીએ તે પહેલાં એ જો તમે ધોરણ 9 અને ધોરણ 10 ના વિડીયો ન જોયો તો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવો અને જે બંને વિડીયો રહ્યા તેની લિંક એ તમને જે આ વિડીયો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેજો। અને ત્યારબાદ જે રમતગમત હોય એ હાઈકોર્ટની કોઈ પણ પરીક્ષા હોય તેની અંદર એ ખૂબ જ પૂછાતું હોય છે। માટે આપણે રમતગમતના રહ્યા એ બીજા એપિસોડ રહ્યા તે પણ એ મૂકી દીધા છે, જેની અંદર યોગ, અષ્ટાંગ યોગ, ખોખો, હોકી એની જે વિગતવાર માહિતી રહે તેના એ વિડીયો જોઈ લેવા। તેની સાથે સાથે એ આવનારી પરીક્ષા માટે એ મહત્વના જે રમતગમતના પ્રશ્નો અને બીજા ચોઈસની જે હાઈકોર્ટની જે પરીક્ષા લેવાની તેની અંદર એ વિવિધ જે રમતગમતના પ્રશ્નો પૂછાણા હતા તેનો વિડીયો પણ એ અપલોડ થઈ ગયો છે, તે પણ એ જોઈ લેવો। તેની સાથે સાથે એ વિવિધ રમતોમાં સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યો એ કોણ હતો અને મહિલા કોણ છે તે વિડીયો રહ્યો તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવો। અને ત્યારબાદ આપણે અહીં જે લેક્ચર લીધો તેની એ જો તમારે આવી છે એટલે કે જો ધોરણ 9, 10, 11 અને 12 તે ચારે ધોરણની જો તમારે રમતગમતના પ્રશ્નોની એ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો તમે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહી તેની એ મેમ્બરશિપ રહી તે પણ એ જોઈન કરી શકશો, જેની અંદર અહીં તમને તે રીત રહી તે આપી દીધી છે અને આ રીતે તમારે પેમેન્ટ કરીને એ તમારા જે મેમ્બરશિપ રહી એ જોઈન કરી લેવી। અને હવે એ આપણે લેક્ચરની શરૂઆત કરીએ તેની અંદર એ સૌથી પહેલાં તો જે આપણે અનુક્રમણિકા રહે તેની વાત કરીએ તેની અંદર એ પહેલું ચેપ્ટર રહ્યું એ ષટ ક્રિયાઓ છે, બીજું વ્યક્તિગત સ્વાસ્થ્ય, ત્રીજું વાતાવરણીય સ્વાસ્થ્ય, ચોથું ચેપી રોગો અને તેમનું નિયંત્રણ, 5 જે દોડ જેની અંદર એ લાંબા અંતરની દોડ રહે તે એ છે અને જે ધોરણ 9 હતું તેની અંદર એ ટૂંકા અંતરની દોડ હતી, ધોરણ 10 ની અંદર એ મધ્યમ અંતરની દોડ હતી અને જે આ ધોરણ 12 હતું તેની અંદર એ લાંબા અંતરની દોડ આપવામાં આવી છે। ત્યારબાદ એ છઠ્ઠો જે લંગડી ફાળ કૂદ છે, 7મું બરછી ફેંક, 8મું સોફ્ટબોલ, 9 હોકી, 10મું ચેપ્ટર એ ટેબલ ટેનિસ છે, 11મું કુસ્તી, 12મું જુડો અને 13મું કરાટે। આ જે 13 ચેપ્ટર રહ્યા એ ધોરણ 11 ની અંદર રહ્યા એ તમને આપવામાં આવ્યા છે, જેનાથી એ મહત્વના પ્રશ્નો રહ્યા એ તમને અહીં જોવા મળશે। ત્યારબાદ એ પહેલું ચેપ્ટર જે ષટ ક્રિયાઓ છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ષટકર્મની એ કઈ ક્રિયા રહે એ પ્રાણાયામ તરીકે એ પણ ઓળખાય છે। તો જે ષટક્રમની જે કપાલભાતિ ક્રિયા રહે તેને એ પ્રાણાયામ તરીકે પણ ઓળખવામાં આવે છે। માટે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નાના મોટા આંતરડાને એ શુદ્ધ કરતી જે ષટક્રિયા રહે તેનું નામ શું છે, તો તેનો જવાબ રહ્યો એ નોલી બને છે। માટે જે ઓપ્શન ડી રહ્યો નોલી તે તેનો એ જવાબ છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે પાચન તંત્રના સૌથી નીચેના ભાગને એ શુદ્ધ કરવા માટે કયું કર્મ રહ્યું એ વપરાય છે, તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે બસ્તી રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ધોતીના એ સામાન્ય રીતે કેટલા પ્રકાર પાડી શકાય છે, તો કે જે ધોતી રહી તેના એ સામાન્ય રીતે 3 પ્રકાર એ પાડી શકાય છે। માટે જે ઓપ્શન ડી રહ્યો ધોતી 3 તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે અશ્વિની મુદ્રા એ કયા કર્મ સાથે સંકળાયેલ છે, તો જે અશ્વિની મુદ્રા રહી એ જે બસ્તી કર્મ રહ્યો તેની સાથે એ સંકળાયેલ છે। માટે જે ઓપ્શન બી રહ્યો બસ્તી તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે બસ્તીના મુખ્ય રહ્યા એ કેટલા પ્રકાર છે, તો કે બસ્તી રહી તેના એ મુખ્ય 2 પ્રકાર છે। માટે જે ઓપ્શન એ રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે બસ્તીમાં કયા એક આસનનો ઉપયોગ રહ્યો એ કરવામાં આવે છે, તો જે બસ્તી રહે તેની અંદર એ પશ્ચિમોત્તાસન રહ્યું તેનો એ ઉપયોગ કરવામાં આવશે। માટે જે ઓપ્શન ડી રહ્યો પશ્ચિમોત્તાસન તેનો એ તેનો જવાબ બને છે। અને આપણે જે આ લેક્ચર રહ્યા તેની અંદર એ ધોરણ 9 અને 10 તે બંનેની અંદર એ આસનોના રહ્યા એ મહત્વના જે પ્રશ્નો રહ્યા એ આપી દીધા છે, જેને રહ્યો એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે જલ નીતિના અંતે એ કયું કર્મ રહ્યું એ આવશ્યક છે, તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે કપાલભાતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કયું ષટકર્મ એ ઉદ્ધવજ
શત્રુગત રોગોમાં એ ફાયદો આપે છે. તો જે 9મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે નેતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે આજના સમયમાં એ રબરનું પાતળું કેથેટર એ કયા કર્મમાં રહ્યું એ વપરાય છે. તો જે 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી કે જે સૂત્ર નીતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે 10મા પ્રશ્નનો ઓપ્શન બી જવાબ છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે નીચેના બંધમાંથી એ કયા બંધનો ઉપયોગ રહ્યો એ નોલી કર્મમાં થાય છે. તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે ઉડ્ડયન બંધ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 12મો પ્રશ્ન કે ત્રાટક ક્રિયા દ્વારા એ કયા અંગને એ વિશેષ ફાયદો થાય છે. તો જે ત્રાટક ક્રિયા રહે તેના દ્વારા એ જે આંખ રહે તેને એ વિશેષ ફાયદો થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો આંખ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 13મો પ્રશ્ન કે નીચેની કઈ ક્રિયા એ નોલી ક્રિયાનો એ પ્રકાર નથી. તો તેનો જવાબ રહ્યો એ ઉધ્વ નોલી બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો ઉધ્વ નોલી એ નોલી ક્રિયાનો એ પ્રકાર નથી. જ્યારે મધ્ય નોલી, વામ નોલી અને દક્ષિણ નોલી તે બધા એ નોલી ક્રિયાના એ પ્રકારો છે. ત્યારબાદ 14મો પ્રશ્ન કે પેટના સ્નાયુઓને એ ઉડ્ડયન બંધ સાથે એ ગોળ ગોળ ફેરવવાની જે ક્રિયા રહી તેને એ શું કહેવામાં આવશે. તો જે 14મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે તેને એ નોલી ચાલન કહેવામાં આવશે. જેની અંદર એ પેટના સ્નાયુ હોય તેને એ ઉડ્ડયન બંધ સાથે એ ગોળ ગોળ ફેરવવામાં આવે છે. ત્યારબાદ 15મો પ્રશ્ન એ કપાલભાતિ માટે એ ઉત્તમ આસન એ કયું છે. તો જે કપાલભાતિ રહે તેની માટે એ ઉત્તમ આસન એ પદ્માસન છે. માટે જે ઓપ્શન સી રહ્યો પદ્માસન તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 16મો પ્રશ્ન કે કેવલ કુંભક એ કયા ષટકર્મમાં એ અનુભવાય છે. તો જે કેવલ કુંભક રહ્યું એ જે કપાલભાતિ જે ષટકર્મ રહ્યું તેની અંદર એ અનુભવાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો કપાલભાતિ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 17મો પ્રશ્ન કે નેતિના મુખ્ય પ્રકાર એ કેટલા છે. તો જે નેતિ રહે તેના એ મુખ્ય પ્રકાર એ 4 છે. માટે જે ઓપ્શન સી રહ્યો 4 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 18મો પ્રશ્ન કે શ્વસન માર્ગના કાર્બન ડાયોક્સાઇડને શુદ્ધ કરતી જે ષટક્રિયા રહી તે એ કઈ છે. અને જે 18મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે કપાલભાતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ 19મો પ્રશ્ન કે ચહેરાને એક કુદરતી રીતે સૌંદર્યવાન બનાવતી જે ષટક્રિયા રહે તેને એક શું નામ આપવામાં આવ્યું છે. તો જે 19મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એલ જે કપાલભાતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 20મો પ્રશ્ન કે કપાલભાતિ દરમિયાન 1 મિનિટમાં એ વધુમાં વધુ કેટલા એ સ્ટોક કરવા જરૂરી છે. તો તેનો જવાબ રહ્યો એ 120 રહ્યો તે તેનો એ જવાબ બને છે. માટે જે 20મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 21મો પ્રશ્ન કે કપાલભાતિ એ માત્ર કયા સ્વરૂપની ક્રિયા છે. તો જે કપાલભાતિ રહે એ માત્ર રેચક સ્વરૂપની એ ક્રિયા છે. માટે જે ઓપ્શન ડી રહ્યો રેચક તે તેનો એ જવાબ બને છે. એટલે કે રેચક એટલે કે જેની અંદર એ હવા રહે એ શરીરમાંથી બહાર કાઢવામાં આવે તેને એ રેચક કહેવામાં આવશે. જ્યારે હવાને એ શરીરમાં લેવામાં આવે તેને એ પૂરક અને જ્યારે હવા રહે તેને એ શરીરમાં રોકવામાં આવે તેને એ કુંભક. જેમ શરીર હવા રહે એ શરીરની અંદર રોકાય તેને એ અંતઃકુંભક અને હવા રહે એ શરીરની બહાર રોકાય તેને એ બાહ્ય કુંભક કહેવામાં આવશે. ત્યારબાદ 22મો પ્રશ્ન કે કેવલ કુંભકમાં એ વિશેષ શું અનુભવાય છે. તો જે 22મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે મનની પ્રસન્નતા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 23મો પ્રશ્ન કે ષટકર્મને એ શાસ્ત્રમાં શા માટે એ વધુ મહત્વ આપેલ છે. તો તેનો જવાબ રહ્યો એ શરીરને પ્રાણાયામ માટે એ પરિપક્વ બનાવવા માટે એ તેનો ઉપયોગ થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 24મો પ્રશ્ન કે ષટકર્મોની જેમ આયુર્વેદ શાસ્ત્રોમાં એ શુદ્ધિ માટે કેટલા કર્મ એ દર્શાવ્યા છે. તો જે 24મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે પંચકર્મ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ બીજું ચેપ્ટર જેની અંદર એ વ્યક્તિગત સ્વાસ્થ્ય રહ્યું તેના એ પ્રશ્નો જોવાનો પ્રયત્ન કરીશું. જેની અંદર પહેલો પ્રશ્ન કે કસરત કર્યા પહેલા એ શું કરવું રહ્યું એ જરૂરી છે. તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે શ્વાસ ક્રિયા રહે તે એ કરવી જરૂરી છે. એટલે તમે કોઈ પણ કસરત કરો તે પહેલાં એ તમારે શ્વાસ ક્રિયા રહે તેને એ કરવી જરૂરી છે. ત્યારબાદ બીજો પ્રશ્ન કે કસરત કરવાથી એ સ્નાયુઓ એ કેવા થાય છે. તો કસરત કરવાથી એ જે સ્નાયુઓ એ મજબૂત થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે જમ્યા પછી એ કેટલા સમયે એ ભારે કસરત એ કરવી જોઈએ. તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 3 કલાક પછી જ એ ભારે કસરત તે એ કરવી જોઈએ. ત્યારબાદ ચોથો પ્રશ્ન કે ખોરાકના ઘટકો એ કેટલા છે. તો જે ખોરાક રહ્યું તેના એ ઘટકો એ
6 છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 6 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ખોરાકના કયા ઘટકમાંથી એ સૌથી વધારે એ કેલેરી મળે છે? તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ફેટ એટલે જે ચરબી રહે તેની અંદરથી એ સૌથી વધુ કેલેરી એ મળે છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે 1 ગ્રામ કાર્બોદિત પદાર્થમાંથી એ કેટલી કેલેરી શક્તિ અથવા તો ગરમી રહે એ મળતી હોય છે? તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 4 કેલેરી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે 1 ગ્રામ ચરબીયુક્ત પદાર્થમાંથી એ કેટલી કેલેરી શક્તિ અથવા તો ગરમી રહે એ મળતી હોય છે? તો જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 9 કેલેરી તે તેનો એ જવાબ બને છે. તેની અંદર આપણે વાત કરીએ જેની અંદર એ કાર્બોદિત જે પદાર્થ હોય 1 ગ્રામ તેમાંથી એ 4 કેલેરી એ મળતી હોય છે. જ્યારે 1 ગ્રામ પ્રોટીન હોય તેમાંથી પણ એ 4 ગ્રામ કેલેરી મળતી હોય છે. જ્યારે ચરબી હોય 1 ગ્રામ તેમાંથી એ 9 ગ્રામ કેલેરી એ મળતી હોય છે. માટે તમારે આ જે ત્રણ રહ્યું ચરબી, કાર્બોદિત અને પ્રોટીન તે ત્રણેયનું એ ખાસ કરીને યાદ રાખી લેવું. ત્યારબાદ એ ત્રીજું ચેપ્ટર જે વાતાવરણીય સ્વાસ્થ્ય છે તેની અંદર એ પહેલો પ્રશ્ન કે વાતાવરણ એટલે શું? એટલે કે જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે માનવ વિશ્વાસને એ ઉપયોગી આવરણ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે પાણી માટે એ વપરાતા વાસણો એ ક્યારે ધોવા જોઈએ? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી જે દૈનિક રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઝાડા ઉલટીના રોગ સમયે એ કેવું પાણી રહ્યું એ પીવું જોઈએ? તો ઝાડા ઉલટી થઈ હોય ત્યારે એ ઉકાળેલું પાણી રહ્યું એને પીવું જોઈએ. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે કચરા પુંજામાં એ શેનો સમાવેશ થતો હોય છે? તો જે કચરા પુંજા છે તેની અંદર એ ઘન સૂકો કચરો રહ્યો તેનો એ સમાવેશ થતો હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે જ્યાં ગટર યોજના નથી ત્યાં એ મળમૂત્રના નિકાલ માટે એ શ્રેષ્ઠ પદ્ધતિ રહે એ કઈ છે? તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે પાણીબંધ ઝાંઝરું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ગોબર ગેસમાં એ કયા વાયુની રહે એ ગેરહાજરી હોય છે? તો જે ગોબર ગેસ હોય તેની અંદર એ ઓક્સિજન વાયુ રહ્યો તેની એ ગેરહાજરી હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો ઓક્સિજન તે તેનો એ જવાબ બને છે. અને ગોબર ગેસમાં એ મુખ્યત્વે મિથેન એ જોવા મળે છે. તેની સાથે સાથે એ કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન તે પણ એ જોવા મળે છે. માટે જો તમને પૂછે કે ગોબર ગેસમાં એ મુખ્યત્વે કયો વાયુ છે તો તેનો જવાબ એ મિથેન બની જાય છે. અને ત્યારબાદ એ ચોથું ચેપ્ટર જે ચેપી રોગો અને તેમનું નિયંત્રણ છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ક્ષયના રોગને શરૂઆતમાં એ ક્યારે ઝીણો તાવ આવે છે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે રાતનો સમય હોય ત્યારે એ ઝીણો એ તાવ આવતો છે જેને ક્ષય થયો હોય. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કયા રોગમાં એ લાંબો સમય યોગ્ય દવાની સારવાર લે તે લેવી એ જરૂરી છે? તો જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે ક્ષય રોગ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ક્ષય રોગના જંતુઓ એ માનવ શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે જીવજંતુ મારફતે એ જે ક્ષયના રોગોના જે જંતુ હોય એ માનવ શરીરમાં એ પ્રવેશતા હોય છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ટાઇફોઇડ રોગના જંતુઓ એ માનવ શરીરમાં એ કેવી રીતે પ્રવેશ કરે છે? તો જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે કે આહાર, પાણી, દૂધ મારફતે એ જે ટાઇફોઇડ જે રોગ રહે તેના એ જંતુઓ એ શરીરમાં પ્રવેશતા હોય છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે જેનાથી એ જંતુઓનો નાશ કરી શકાય તે દ્રવ્યને એ શું કહેવામાં આવે છે? તો જેનાથી એ જંતુઓને નાશ કરી શકાય તેને એ જંતુનાશક કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો જંતુનાશક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે શરદીમાં એ શરદી થઈ હોય તેની અંદર એ બહેરાશ આવવાનું કારણ રહ્યું એ તમારે જણાવવાનું છે. અને જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે યુસ્ટેશન નળીમાં એ સોજો આવવાથી આ જે બહેરાશ રહે તે એ આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ન્યુમોનિયા એ શરીરના કયા ભાગને અસર કરે છે? તો જે ન્યુમોનિયા રોગ રહ્યો એ શરીરનું જે ફેફસા રહ્યું તેને એ અસર કરતા હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો ફેફસા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે મરડો થવાનું કારણ રહ્યું એ શું છે? તો જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે એમીબા નામના સૂક્ષ્મજીવ એ શરીરમાં પ્રવેશે છે આ જે મરડો રોગ રહ્યો એ થતો હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમું ચેપ્ટર જે દોડ જેની અંદર એ લાંબા અંતરની દોડ રહે
તેનો એ સમાવેશ કરવામાં આવ્યો છે. તેની અંદર એ પહેલો પ્રશ્ન કે લાંબી દોડમાં એ કેવું પ્રસ્થાન એ લેવું જોઈએ. તો જે લાંબી દોડ હોય તેની અંદર એક ખડું પ્રસ્થાન એ લેવું જોઈએ. માટે જે ઓપ્શન ડી રહ્યો ખડું પ્રસ્થાન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે 100 મીટર વિઘ્ન દોડમાં એ વિઘ્નની ઊંચાઈ એ કેટલી હોય છે. તો જે 100 મીટર દોડ રહે તેની અંદર એ જે 100 મીટરની જે વિઘ્ન દોડ હોય તેની અંદર એ વિઘ્નની ઊંચાઈ રહે એ 0.840 મીટર હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે આ રહ્યું એ જે 100 મીટર હોય તેનું એ અંતર છે. પરંતુ જો આ 110 મીટરની જે વિઘ્ન દોડ હોય તેની અંદર એ જે વિઘ્નની ઊંચાઈ રહે એ 1.067 મીટરની હોય છે. માટે તમારે આ બંને રહ્યા તેને યાદ રાખવા. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વિઘ્ન દોડમાં એ હરીફાઈ કેટલા વિઘ્નો રહ્યા એ પસાર કરવાના હોય છે. તો જે વિઘ્ન દોડ હોય તેની અંદર એ હરીફાઈ રહ્યા એ 10 વિઘ્નો રહ્યા તેને એ પસાર કરવાના હોય છે. માટે જે ઓપ્શન સી 10 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ક્રોસ કન્ટ્રી દોડથી એ ખેલાડીઓમાં એ કયો ગુણ રહ્યો એ કેળવાતો નથી. તો જે ક્રોસ કન્ટ્રી દોડ હોય તેનાથી એ યાદશક્તિનો ગુણ રહ્યો એ કેળવાતો નથી. માટે જે ઓપ્શન એ રહ્યો યાદશક્તિ તે તેનો એ જવાબ બને છે. અને જે આ ક્રોસ કન્ટ્રી દોડ હોય તેનાથી એ સહનશક્તિ, સ્નાયુ શક્તિ અને શ્વસન શક્તિનો ગુણ રહ્યો એ જે દોડ રહ્યો તેની અંદર એ વિકસે છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે લાંબી દોડમાં એ કઈ દોડોનો એ સમાવેશ કરવામાં આવશે. તો જે લાંબી દોડ હોય તેની અંદર એ 3000 મીટરની દોડ હોય તેનો એ સમાવેશ કરવામાં આવશે. માટે જે ઓપ્શન સી 3000 મીટર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠું ચેપ્ટર જે લંગડી ફાળ કૂદ છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે પુરુષ ખેલાડીઓ માટે એ ખાડાની અંદરની ધારથી ઠેક પાટિયા વચ્ચેનું અંતર એ કેટલું હોય છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 13 મીટર રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જો સ્ત્રીઓ રમતા હોય તો તેમનું મેદાન હોય તેની અંદર એ ખાડાની અંદરની ધારથી એ ઠેક પાટિયા વચ્ચેનું અંતર રહ્યું એ 11 મીટર હોય છે. માટે તમારે એ પુરુષનું પૂછ્યું છે કે સ્ત્રીનું એ રહ્યું એ ખાસ કરીને એ જોવું. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે લંગડી ફાળ કૂદમાં એ પહેલું કૌશલ્ય રહ્યું એ કયું હોય છે. તો જે લંગડી ફાળ કૂદ રહે તેની અંદર એ પહેલું કૌશલ્ય રહ્યું એ પગ ઠેકનું હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો પગ ઠેક તે તેનો એ જવાબ બને છે. જ્યારે બીજું કૌશલ્ય રહ્યું એ ઉડ્ડયન, ત્રીજું રહ્યું એ ઉતરણ. માટે તમારે આ રીતે એ કૌશલ્યો તેને યાદ રાખી લેવા. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન સાતમું ચેપ્ટર જે બરછી ફેંકનું છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે બરછી ફેંકમાં એ દોડ માર્ગની પહોળાઈ રહે એ કેટલી હોય છે. તો જે બરછી ફેંક હોય તેની અંદર એ જે દોડ માર્ગ હોય તેની પહોળાઈ એ 4 મીટર હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો 4 મીટર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે પુરુષો માટે એ બરછીનું મહત્તમ વજન એ કેટલું હોય છે. તો જે પુરુષો રહ્યા તેમની માટે એ બરછીનું મહત્તમ વજન એ 825 ગ્રામ હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો 825 ગ્રામ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે બરછી વહનના એ કુલ કેટલા પ્રકાર છે. તો જે બરછી વહન રહે તેના એ કુલ 3 પ્રકાર હશે. માટે જે ઓપ્શન સી રહ્યો 3 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે સ્પર્ધામાં એ 6 થી ઓછા સ્પર્ધક હોય તો દરેકને એ કેટલી તક આપવામાં આવે છે. તો સ્પર્ધામાં એ 6 થી ઓછા સ્પર્ધકો હોય તો તેમને એ દરેકને એ 6 તક મળતી હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 6 તે તેનો એ જવાબ બને છે. પરંતુ તેમાં જો 6 થી વધી જાય તો દરેકને એ 3 આપવામાં આવશે. અને આ જે 3 તક આપી તેમાંથી એ ટોપ 8ની એ પસંદગી કરવામાં આવશે. અને જે ટોપ 8 આવ્યા તેમને એ વધારેની 3 તક એ આપવામાં આવતી હોય છે. આ માટે જો 6 થી એ વધે તો દરેકને એ 3 તક મળતી હોય છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે બરછી ફેંક રેખાને એ અડે તો નિર્ણય રહ્યો એ શું આપવામાં આવશે. તો જે બરછી એ ફેંક રેખાને અડી જાય તો તે તક એ નિષ્ફળ ગણવામાં આવશે, એટલે કે ફાઉલ ગણાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તક નિષ્ફળ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ આપણે વિડીયોને આગળ વધારવી તે પહેલાં એ જો આ બેલીફની પરીક્ષા રહે તેની અંદર એ રમતગમત અને કરંટ અફેર તેના પ્રશ્નો પણ એ ખૂબ જ પૂછાતા હોય છે. માટે આપણે જે રમતગમતનું જે કરંટ અફેર હોય તેની અંદર એ જાન્યુઆરીથી લઈને એ માર્ચ 2025 સુધીનું જે કરંટ અફેર એ મૂકી દીધું છે. માટે તમારે તે બંને વિડીયો રહ્યા તે એ જોઈ લેવા. તેની સાથે સાથે એ રાજ્યોના જે વર્તમાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ કોણ છે તે વિડીયો પણ એ જોઈ લેવો. અને તેની સાથે સાથે એ ભારતના જે વર્તમાન પદાધિકારીઓ રહ્યા તે એ કોણ છે તેનો વિડીયો પણ એ જોઈ લેવો. અને આ બધા વિડીયોની લિંક રહે એ તમને જે આ વિડીયો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો ત્યાંથી એ જોઈ લીજો. ત્યારબાદ એ 8મું ચેપ્ટર જે સોફ્ટબોલ છે
અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે સોફ્ટબોલ રમતના મેદાનમાં એ સમચોરસ હોય તેનું માપ રહ્યું એ કેટલું હોય છે? તો જે પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 60 ફૂટ અને 60 ફૂટ એટલે કે જે 60 ફૂટ એ લંબાઈ હોય અને 60 મીટર એ 60 ફૂટની એ પહોળાઈ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 60 ફૂટ ગુણ્યા 60 ફૂટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે સ્લગર જે બેટની એ વધુમાં વધુ લંબાઈ રહે એ કેટલી હોય છે? તો જે સોફ્ટબોલમાં જે બેટ વપરાય તેની એ વધુમાં વધુ લંબાઈ રહે એ 34 ઇંચની હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 34 ઇંચ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઘર ખૂણા પ્લેટ એ કેટલી બાજુવાળી હોય છે? તો સોફ્ટબોલમાં જે ઘર ખૂણા પ્લેટ વપરાય તે એ 5 બાજુવાળી હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો 5 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે બેઝ પ્લેટ એ કેટલા ચોરસ ઇંચની હોય છે? તો જે બેઝ પ્લેટ હોય તે એ 15 ઇંચની લંબાઈ અને 15 ઇંચની એ પહોળાઈની હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે સેન્ટર ફિલ્ડર એ મેદાનમાં ક્યાં સ્થાન લે છે? તો જે સેન્ટર ફિલ્ડર હોય એ મેદાનમાં બીજા ખૂણાની પાછળનું મેદાન હોય તેની અંદર એ સ્થાન લેતો હોય છે. માટે જે ઓપ્શન એ રહ્યો બીજા ખૂણાની પાછળના મેદાનમાં તે તેનો એ જવાબ બને છે. જ્યારે આ પ્રથમ ખૂણો હોય તેની અંદર એ ફર્સ્ટ બેઝમેન લેશે. જ્યારે બીજો ખૂણો હોય તેની અંદર એ સેકન્ડ બેઝમેન અને જે ત્રીજો ખૂણો હોય તેની ઉપર એ જે થર્ડ બેઝમેન હોય તે એ સ્થાન લેતો હોય છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ખેલાડીઓએ એ પોતાના નંબર એ ક્યાં દર્શાવવાના હોય છે? તો જે ખેલાડીઓ હોય તેમણે એ પોતાના નંબર એ ટી શર્ટ પાછળ દર્શાવવાના હોય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ટી શર્ટ પાછળ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે ખેલાડી એ કેટલા માપના એટલે કે જે સાઇઝના એ નંબર એ ટી શર્ટ પર એ લખેલા હોવા જોઈએ. અને જે સાતમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી જે 6 ઇંચ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જો આપણે તેને સેમીમાં વાત કરીએ તો તેનો જવાબ રહ્યો એ 15 સેમી બને છે અને 6 ઇંચ. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે સિનિયર ભાઈઓ માટે એ ઘર ખૂણાથી એ પિચિંગ પ્લેટનું અંતર એ કેટલું હોય છે? અને જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે 46 ફૂટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અહીં સિનિયર ભાઈઓનું પૂછ્યું છે, પરંતુ જો તમને ત્યાં બહેનો જણાવ્યું હોય તો તેનો જવાબ રહ્યો એ 40 ફૂટ બની જાય છે. અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે દાવ લેનાર ખેલાડી એ ક્યાં ઊભો રહે છે? તો જે દાવ લેનાર જે ખેલાડી હોય તે એ બેટર બોક્સ હોય તેની અંદર એ ઊભો રહે છે. માટે જો ઓપ્શન સી રહ્યો બેટર બોક્સમાં તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે પિચર એ પિચિંગ એ ક્યારે શરૂ કરે છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે ઘર ખૂણા પંચ પ્લેટનો હુકમ આપે ત્યારે એ પિચર હોય એ પિચિંગ શરૂ કરે છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 9મું ચેપ્ટર જેની અંદર એ પહેલો પ્રશ્ન કે પેનલ્ટી સ્ટ્રોક લીધા પછી એ નિષ્ફળતા મળે તો ફરીથી રમત રહે એ ક્યાંથી શરૂ કરવામાં આવશે? તો જે પેનલ્ટી સ્ટ્રોક રહ્યો તે લીધા પછી પણ એ નિષ્ફળતા મળે તો જે રમત રહે તેને એ શૂટિંગ સર્કલ ઉપરથી અથવા તો બહારથી એ શરૂ કરવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે શૂટિંગ સર્કલ દોરવા માટે એ દરેક ગોલ સ્તંભથી એ કેટલા મીટરની ત્રિજ્યા એ લેવામાં આવે છે? અને જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી જે 14.63 મીટર રહ્યો તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો આપણે તેને વારમાં ગણીએ તો 16 વાર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે બે ખેલાડીઓ એ સામસામા પક્ષના એક સાથે ફાઉલ કરે તો રમત રહી એ કેવી રીતે એ ફરીથી શરૂઆત કરવામાં આવશે? તો તેનો જવાબ રહ્યો એ બુલી દ્વારા કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આના પરથી તમને એમ પૂછે કે બુલી શબ્દ રહ્યો એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો તમારો જવાબ રહ્યો એ હોકી બની જાય છે. અને ત્યારબાદ એ 10મું ચેપ્ટર જે ટેબલ ટેનિસ છે તેની અંદર એ પહેલો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમત રહી એ કયા દેશમાં શોધાઈ હતી? તો જે ટેબલ ટેનિસની જે રમત રહી તેની શોધ એ ઇંગ્લેન્ડમાં થઈ છે. જ્યાંથી એ ક્રિકેટ શોધાઈ ત્યાંથી જ આ જે ટેબલ ટેનિસની રમત રહી તેની એ શોધ થઈ હતી. માટે જે ઓપ્શન બી રહ્યો ઇંગ્લેન્ડ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમતની શોધની શરૂઆતથી અત્યાર સુધીમાં એ તેના જે નામ હતા તેમાંથી એ નીચે એક નામ રહ્યું એ તમને ખોટું આપવામાં આવ્યું છે. તો તમારે જે ખોટું નામ આપ્યું છે તે તમારે એ શોધીને લખવાનું છે. અને જે બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે આસી માર્યું તેવું એ તેનું નામ નથી. જ્યારે ટેબલ ટેનિસ હોય તેનું એ ટેબલ ટેનિસ નામ છે, પિંગ પોંગ નામ છે અને ગાસીમાં આ ત્રણ એ ટેબલ ટેનિસ રમતના એ જૂના નામો છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ટેબલ ટેનિસ રમતના ટેબલની એ લંબાઈ અને પહોળાઈ રહી એ કેટલી હોય છે? અને જે ત્રીજો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી
એટલે કે 274 સેમી રહે એ તેની લંબાઈ હોય છે, જ્યારે 152.5 સેમી રહે એ તેની પહોળાઈ હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે ટેબલ ટેનિસના ટેબલની ઉપરની સપાટીથી એ જમીનના તળિયા સુધીનું માપ રહ્યું એ કેટલું હોય છે, અને જે ચોથો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે કે જે 74 સેમી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે ટેબલ ટેનિસના દડાનો વ્યાસ રહ્યો એ કેટલો હોય છે, તો ટેબલ ટેનિસનો જે દડો હોય તેનો વ્યાસ એ 40 મિલીમીટરનો હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 40 મિલીમીટર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે જેટલા સમય સુધી એ દડો રમતમાં રહે તે સમયગાળાને એ શું કહેવામાં આવશે, તો જે ટેબલ ટેનિસ હોય તેની અંદર એ જેટલા સમય સુધી દડો રહ્યો એ રમતમાં રહે તેને એ રેલી કહેવામાં આવશે, માટે જે ઓપ્શન છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ રહ્યો રેલી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે રેલી દરમિયાન એ જ્યારે ગુણ આપવામાં આવતા નથી તેને એ શું કહેવામાં આવશે, તો તેનો જવાબ રહ્યો એ લેટ બને છે, માટે જે ઓપ્શન સી રહ્યો લેટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે રેલી દરમિયાન જે ખેલાડીને એ પહેલો ફટકારે છે તેને એ શું કહેવામાં આવશે, તો જે રેલી હોય તે દરમિયાન એ જે ખેલાડી એ દડાને પહેલો ફટકારે તેને એ સર્વિસ કહેનાર કહેવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો સર્વિસ કરનાર તે તેનો એ જવાબ બને છે, જ્યારે જે બીજો ફટકારે તેને એ દડો ઝીલનાર કહેવામાં આવશે. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમતમાં એ ડબલ્સમાં એ કેટલા ખેલાડી એ રમતા હોય છે, તો જે ટેબલ ટેનિસની જે મેચ હોય તેની અંદર જે ડબલ્સની મેચ જ્યારે ચાલતી હોય ત્યારે એ 4 ખેલાડી એ રમતા હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો 4 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે સિક્કા ઉછાળોમાં એ જીતનાર સાની એ પસંદગી કરે છે, તો જે 10મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન એ જે સિક્કા ઉછાળે ત્યારબાદ જે પણ એ જીતે તે બાજુ કે સર્વિસ રહે તેમાંથી એ ગમે એક રહે એની પસંદગી કરતો હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે છેલ્લી નિર્ણાયક રમતમાં એ કેટલા ગુણ થતા એ ખેલાડી કે ખેલાડીની જોડી રહી એમને એ બાજુ રહી એ બદલવાની હોય છે, અને જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી જે 10 ગુણ રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે સિંગલ્સમાં એ પહેલા 5 ગુણ પછી એ સર્વિસ કરનારી રહ્યું એ શું કહેવામાં આવશે, અને જે 12મો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન બી એટલે કે જે ઝીલનાર રહ્યું એ બની જાય છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમત રહી એ કયા વર્ષમાં શોધાઈ હતી, તો જે ટેબલ ટેનિસની રમત રહી તેની શોધ એ 1880માં જે ઇંગ્લેન્ડ દેશ રહ્યો તેની અંદર એ થઈ હતી, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે ભારતમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન રહ્યું તેની રચના એ ક્યારે કરવામાં આવી હતી, તો જે ભારતમાં ઓલ ઇન્ડિયા ટેબલ ટેનિસ ફેડરેશન રહ્યું તેની રચના એ 1937માં કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 11મું ચેપ્ટર જે કુસ્તી છે અને તેની અંદર એ પહેલો પ્રશ્ન કે કુસ્તીમાં એ જુનિયર વિભાગના ખેલાડીઓનું એ વય જૂથ રહ્યું એ કેટલું હોય છે, તો જે કુસ્તી હોય તેની અંદર એ જુનિયર વિભાગના જે ખેલાડીઓ રહ્યા તેમનું વય જૂથ એ 18 થી 20 વર્ષનું હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો 18 થી 20 વર્ષ તે તેનો એ જવાબ બને છે. જ્યારે જે પ્રાથમિક વિભાગ હોય તેમનું વય જૂથ એ 14 થી 15 વર્ષનું હોય છે, જ્યારે સબ જુનિયર ભાઈઓ હોય તેમનું વય જૂથ રહ્યું એ 16 થી 17 વર્ષનું, જ્યારે જુનિયર ભાઈઓનું એ 18 થી 20 વર્ષ અને જે સિનિયર ભાઈઓ રહ્યા તેમનું વય જૂથ એ 20 વર્ષનું હોય છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કુસ્તીની રમતમાં એ કેટલા રાઉન્ડ એ રમાય છે, તો જે કુસ્તીની રમત રહે તેની અંદર એ 2 રાઉન્ડ એ રમાતા હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કુસ્તીની રમતમાં એ કેટલા અધિકારીઓ એ હોય છે, તો જે કુસ્તીની રમત રહે તેની અંદર એ કુલ 4 અધિકારીઓ એ હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 4 તે તેનો એ જવાબ બને છે, જેની અંદર એક રહ્યો એ રેફરી હોય, બીજો એ મેચ ચેરમેન રહ્યો તે હોય છે, જ્યારે ત્રીજો રહ્યો એ જજ અને ચોથો રહ્યો એ ટાઈમ કીપર. આ 4 અધિકારીઓ રહ્યા એ કુસ્તીની જે રમત રહે તેની અંદર એ હોય છે. અને ત્યારબાદ એ 12મું ચેપ્ટર જે જુડોનું છે તેની અંદર એ પહેલો પ્રશ્ન કે જુડો રહ્યો એ જુડોની રમત એની શોધ એ ક્યાં થઈ હતી, તો જે જુડોની રમત રહે તેની શોધ એ જાપાનમાં થઈ હતી, માટે જે ઓપ્શન ડી રહ્યો જાપાન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે જુડોની સ્પર્ધા માટે એ મેટ હોય તેની લંબાઈ અને પહોળાઈ રહે એ કેટલી હોય છે, તો જુડોની જે રમત રહે તેની અંદર જે મેટ વપરાય છે
તેની એ પહોળાઈ અને લંબાઈ રહે એ 10x10 હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો 10x10 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે જુડોની સ્પર્ધા માટેની એ મેટ રહે એ કેવી હોવી જોઈએ? તો જુડોની સ્પર્ધા માટેની જે મેટ રહે એ એકદમ સમતલ અને સુવાળી હોવી જોઈએ, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે જુડોની સ્પર્ધા માટેની જે મેટના કવરનો રંગ રહ્યો એ કેવો હોવો જોઈએ? તો જુડોની સ્પર્ધા માટેની જે મેટ રહે તેનો રંગ રહ્યો એ લીલો અથવા તો લાલ હોવો જોઈએ, માટે જે ઓપ્શન બી રહ્યો લીલો અથવા લાલ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે જુડોની સ્પર્ધા બહારનો જે પ્રદેશ હોય તેને એ શું કહેવામાં આવે છે? તો જુડોની સ્પર્ધા બહારનો જે પ્રદેશ હોય તેને એ સુરક્ષિત પ્રદેશ કહેવામાં આવે છે, માટે જે ઓપ્શન એ રહ્યો સુરક્ષિત પ્રદેશ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે વિદ્યાર્થી કક્ષામાં એ પટ્ટાની શ્રેણી તેને એ શું કહેવામાં આવશે? તો જે વિદ્યાર્થી કક્ષામાં પટ્ટાની જે શ્રેણી હોય તેને એ KYU એટલે કે ક્યુ કહેવામાં આવે છે, એટલે કે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે શિક્ષક કક્ષાના જે પટ્ટાની શ્રેણી હોય તેને એ શું કહેવામાં આવશે? તો શિક્ષક કક્ષાના જે પટ્ટાની શ્રેણી હોય તેને એ DN એટલે કે દાંડ કહેવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો DN તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે નીચેના કૌશલ્યમાંથી એ જુડોનું એક કૌશલ્ય રહ્યું એ તમને ખોટું આપવામાં આવ્યું છે, તો તમારે તે રહ્યું એને શોધીને લખવાનું છે. એટલે કે જે આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન ડી એટલે જે સિંગલ ડ્રોપ રહ્યું તે તેનો એ જવાબ બને છે, જ્યારે ફ્લોટિંગ ડ્રોપ, શોલ્ડર ડ્રોપ અને બોડી ડ્રોપ તે બધા રહ્યા એ જુડાના કૌશલ્યો છે. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે જુડાનો ગણવેશ, જુડો જે રમત રહે તેનો ગણવેશનો રંગ રહ્યો એ કેવો હોવો જોઈએ? તો તેનો જવાબ રહ્યો એ સફેદ અથવા તો આસો સફેદ બને છે, માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે જુડોની સ્પર્ધા શરૂ કરવા માટે એ કયો શબ્દ રહ્યો એ વપરાય છે? તો જુડોની જે સ્પર્ધા રહે તેને શરૂ કરવા માટે રહ્યો એ હજમે શબ્દ રહ્યો તેનો ઉપયોગ થાય છે, જ્યારે અંત કરવા માટે રહ્યો એ સારે માટે જે શબ્દ રહ્યો તેનો ઉપયોગ થતો હોય છે. જ્યારે કોઈ પણ ખેલાડી રહ્યો એ બિનહરીફ ચૂંટાય જેની અંદર એ બે ખેલાડી હોય તેનામાંથી એક ખેલાડી એ ગેરહાજર હોય અને બીજા ખેલાડીને એ બિનહરીફ જાહેર કરવો હોય તો ત્યારે એ ફ્યુસેના ગાચીરો તેવો એ શબ્દ વપરાય છે. જ્યારે બીજો ખેલાડી રહ્યો એ પોતાનું નામ પાછું ખેંચી લે અને જે સામેવાળો ખેલાડી હોય તેને એ બિનહરીફ જાહેર કરવો હોય તો ત્યારે તેને એ કિકેન ગાચીરો એ કહેવામાં આવશે. જ્યારે કોઈ પણ ખેલાડીને એ ઈજા થઈ હોય અને ત્યારે એ રમતને બંધ કરવાનો એ સમય આવે તો ત્યારે એ કાચી માકે અથવા તો હીકે વાંકેરો તેવા એ શબ્દો વપરાય છે, માટે તમારે અહીં તમને જે પણ એ શબ્દો કીધા છે તેને એ કઈ રીતે પૂછાશે તેને એ ખાસ કરીને એ જોઈ લેવું. અને ત્યારબાદ એ 13મું ચેપ્ટર જેની અંદર એ પહેલો પ્રશ્ન કે કરાટે રમતના મેદાનની લંબાઈ અને પહોળાઈ રહે એ કેટલી હોય છે? તો કરાટેનું જે રમતનું મેદાન હોય તેની એ લંબાઈ અને પહોળાઈ રહે એ 8 મીટર લંબાઈ હોય છે અને 8 મીટર એ પહોળાઈ હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે નીચેના પૈકી હાથ દ્વારા એ પ્રહાર કરવાનું કૌશલ્ય રહ્યું એ કયું હશે? તો જે કરાટેની જે રમત રહે તેની અંદર જે હાથ દ્વારા જે પ્રહાર કરવામાં આવે તેને એ ઝૂકી કહેવામાં આવશે અને તેમાંથી એ તમને કૌશલ્ય પૂછવામાં આવે છે, જેમાં એ સોકુ ઝૂકી રહ્યા એ હાથ દ્વારા જે પ્રહાર કરવામાં કૌશલ્ય રહ્યા તેની અંદર એ તેનો સમાવેશ થતો હોય છે, માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને જે કરાટેની રમત રહે તેની અંદર એ આપણે પ્રહારોની વાત કરીએ જેની અંદર એ હાથ દ્વારા જે પ્રહાર થાય તેને એ ઝૂકી કહેવામાં આવશે, જ્યારે પગ દ્વારા જે પ્રહાર થાય તેને એ ગેરી કહેવામાં આવશે અને હાથથી જે બચાવ કરવામાં આવે તેને એ ઉકે કહેવામાં આવશે. એટલે કે તમને અહીં હાથ દ્વારા જે પ્રહાર થાય તે એ પૂછવામાં આવશે, જેની અંદર એ ઓપ્શન એ કર્યો તેની અંદર એક જ ઝૂકી છે, માટે જે ચોક ઝૂકી રહ્યું તે તેનો એ જવાબ બની જાય છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે નીચેના પૈકી એ પગ દ્વારા જે પ્રહારનું જે કૌશલ્ય રહ્યું એ કયું છે? તો જે પગ દ્વારા જે પ્રહાર થાય તેની પાછળ જે શબ્દ હોય તેની અંદર એ ગેરી લાગેલો હોય છે, માટે અહીં જે ઓપ્શન સી રહ્યો માય ગેરી તે તેનો એ જવાબ બને છે. અને જે આ પગ દ્વારા પ્રહાર થાય તેના એ અન્ય કૌશલ્ય જેની અંદર એ માયાગેરી, ઇઝાગેરી અને યોકેગેરી આ રહ્યા એ પગ દ્વારા જે પ્રહાર થાય તેના એ કૌશલ્યો છે. જ્યારે આ ચોકુ ઝૂકી, જોદાન ઝૂકી, ગેદાન ઝૂકી આ ત્રણે રહ્યા એ જે હાથ દ્વારા જે પ્રહાર થાય તેના એ કૌશલ્યો છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે નીચેના પૈકી હાથ દ્વારા જે બચાવનું કૌશલ્ય રહ્યું તે એ કયું છે? તો જે હાથ દ્વારા જે બચાવ થાય તે શબ્દની પાછળ એ ઉકેર્યું એ લાગેલો હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો જોડાન ઉકે
તે તેનો એ જવાબ બને છે. જ્યારે બીજો જે શબ્દ રહ્યો એ ઓસાન મૂકે છે, માટે આ બંને જે શબ્દો રહ્યા એ હાથ દ્વારા જે બસાવ થતો હોય તેના એ કૌશલ્યો છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે કરાટે સ્પર્ધામાં એ કયા વાર કર્યા એ કરી શકાતા નથી. તો જે કરાટેની જે સ્પર્ધા રહે તેની ઉપર એ જે મોઢા દ્વારા મોઢા ઉપર એ વાર કરી શકાતા નથી, માટે જે ઓપ્શન ડી રો મોઢા પર તે તેનો એ જવાબ બને છે. જ્યારે પેટ પર, કમર પર અને ખભા પર આ તેની પર એ વાર કરી શકો છો, અને તમે આંખ, મોઢું, નાક, કમરથી નીચેનો જે ભાગ રહ્યો તેની ઉપર એ તમે વાર એ કરી શકતા નથી. અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન એ કરાટે સ્પર્ધામાં એ જુનિયર વિભાગો માટે એ કેટલો સમય રહ્યો એ રાખવામાં આવતો હોય છે. અને જે આ છઠ્ઠો પ્રશ્ન રહ્યો તેની અંદર ઓપ્શન સી એટલે જે 2 મિનિટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે કયા આક્રમણ માટે એ સ્પર્ધામાં ગુણ રહ્યા એ 3 મળતા હોય છે. તો જે આનો જવાબ રહ્યો એટલે કે જે સાતમો પ્રશ્ન તેની અંદર ઓપ્શન સી જે સનબોર્ન રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને જે આ કરાટેની જે રમત રહી તેની અંદર એ જે આક્રમણ માટેના ગુણ મળે છે તેની વાત કરીએ, જેની અંદર જે ઇપોન જે શબ્દ રહ્યો ત્યાંથી એ 1 ગુણ મળે છે. જ્યારે નિહોન જે શબ્દ રહ્યો તેના દ્વારા એ 2 ગુણ રહ્યા એ આપવામાં આવતા હોય છે. જ્યારે સનબોર્ન રહ્યું તેના દ્વારા એ 3 ગુણ મળતા હોય છે. માટે આક્રમણ માટે એ કઈ રીતે એ કયા ગુણ મળે છે તે એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે કયા પ્રકારની ભૂલ માટે એ પ્રતિસ્પર્ધી હોય તેને 1 ગુણ આપવામાં આવે છે. તો જે ભૂલની અંદર આપણે પ્રતિસ્પર્ધીને જે ગુણ આપવામાં આવે છે તેની વાત કરીએ તેમાંથી એ તમને 1 ગુણ રહ્યું એ પૂછવામાં આવ્યું છે. અને જે આ આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર એ કૈકી કોકુ રહ્યું તે તેનો એ જવાબ બને છે, એટલે કે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. જેની અંદર એ કૈકી કોકુ હોય ત્યારે 1 ગુણ એ જે વિરોધી ખેલાડી રહ્યો તેને એ મળતો હોય છે. જ્યારે હુસો કુશીરુ તેની અંદર એ 2 ગુણ એ વિરોધી ખેલાડીને મળતા હોય છે. જ્યારે ઇપોન શબ્દ હોય તેની અંદર એ જે ખેલાડી હોય તેને એ રમતમાંથી બાકાત કરી લેવામાં આવે છે. માટે એ ભૂલ માટેના એ કયા શબ્દોમાં એ કયો ગુણ આપવામાં આવે છે તે તમારે એ ખાસ કરીને યાદ રાખો. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કરાટે સ્પર્ધામાં એ શેનો ઉપયોગ રહ્યો એ કરી શકાતો નથી. તો જે કરાટે જે સ્પર્ધા રહે તેની અંદર એ ધાતુનું જે કડું હોય તેનો ઉપયોગ એ કરી શકાતો નથી, માટે જે ઓપ્શન ડી રહ્યો ધાતુનું કડું તે તેનો એ જવાબ બને છે. જ્યારે હેડ ગાર્ડ, ચેસ્ટ ગાર્ડ અને સીન ગાર્ડ તે બધાને એ ઉપયોગ કરી શકાય છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે કરાટે રમતના એ કેટલા પ્રકાર છે. તો જે કરાટે રમત રહે તેના એ મુખ્યત્વે 2 પ્રકાર છે, માટે જે ઓપ્શન બી રહ્યો 2 તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એક રહ્યો એ કાંતા અને બીજો રહ્યો એ લડાઈ. આ બંને પ્રકાર એ કરાટે રમતના છે. એટલે કે અહીં આપણે જે ધોરણ 11નું જે યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું જે પુસ્તક હતું તેના આધારિત જે મહત્વના પ્રશ્નો હતા તેને એ જોવાનો પ્રયત્ન કર્યો, જે તમને આવનારી પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલીફના એ 2024ના એ પેપર ન જોયા હોય તો તેને એ જોઈ શકો છો, જેની અંદર એ બેલીફનું પેપર, હાઈકોર્ટ ડ્રાઈવરનું પેપર, કોર્ટ અટેન્ડન્ટનું પેપર, ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફરના પેપર તેને એ જોઈ લેવા. અને તેની સાથે સાથે એ જે હાઈકોર્ટ પટાવાળાના અને હાઈકોર્ટ બેલીફના જે ભૂતકાળના વર્ષના જે પેપર હતા તેને પણ એ જોઈ લેવા, જે તમને આપણી જે ચેનલ હોય તેના ઉપરથી એ મળી જશે. તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેજો. અને અહીં આપણે જે લેક્ચર લીધું તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય તો તે PDF રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યું છે. તો ત્યાં જઈને એ તેને ડાઉનલોડ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.